टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે. હું છું જુહી ગાંધી. 20 મે દેશમાં દવાની તમામ દુકાનો બંધ રહેવાની છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને 20 મે હડતાળનું એલાન કર્યું છે. દેશભરના 1.24 મિલિયનથી વધુ કેમિસ્ટ હડતાળ પર રહેશે. સરકાર પાસે તેમની કેટલીક માંગ છે, જેને લઈ અને હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે ઓનલાઈન એપ્લિકેશન કે પછી વેબસાઇટ પર દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. હડતાળની શું અસર થશે, શું બીજો કોઈ રસ્તો નથી આ માંગ પૂર્ણ કરવાનો? આ જ વિશે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે. જશવંત પટેલ, જે પ્રમુખ છે કેમિસ્ટ એસોસિએશનના, મયુરસિંહ જાડેજા, જે પ્રમુખ છે કેમિસ્ટ એસોસિએશનના, અને ધર્મેશ ગામી, સામાજિક કાર્યકર્તા આપણી સાથે જોડાયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણી સાથે અર્નબ દેસાઈ પણ થોડી જ વારમાં જોડાશે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં મયુરસિંહ, આપની પાસે આવું, કારણ કે 20 મે હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. કઈ રીતની માંગ છે? આ પહેલાં કેટલી વાર રજૂઆત કરી અને શું આપની પાસે વધુ આ વિશે જાણકારી છે? ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, એટલે કે અમારું ઓલ ઇન્ડિયાનું જે એસોસિએશન છે, એમના દ્વારા ભૂતકાળમાં પણ વારંવાર ગવર્મેન્ટને રજૂઆત કરવામાં આવેલી છે. અને વારંવાર અમે એમને જે હાલ તો અત્યારે જે અમારું આંદોલન છે, જે બંધનું એલાન કરવામાં આવેલું છે, એ સરકાર દ્વારા જ્યારે કોરોના કાળ દરમિયાન એક GSR બહાર પાડવામાં આવેલો હતો, GSR 220E બહાર પાડવામાં આવેલો હતો, તેને રદ કરવા માટેનું અમારું આંદોલન છે. અને ખાસ કરીને ઓનલાઈન દવાનું જે ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે, દવાઓનું વેચાણ થવું એ વસ્તુ અલગ છે, અને ગેરકાયદેસર દવાઓનું વેચાણ થવું એ પણ અલગ. ફૂડ એન્ડ ડ્રગ કોસ્મેટિક એક્ટ મુજબ આપણે સૌ જાણીએ છીએ કે ફાર્માસિસ્ટની હાજરી વગર દવાનું વેચાણ કરવું એ યોગ્ય નથી. તો ક્યાંક ને ક્યાંક જે રીતના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર, જેને ગવર્મેન્ટે આજ સુધી માન્યતા નથી આપી, એવા પ્લેટફોર્મ પર જ્યારે ઓનલાઈન દવાઓ વેચાઈ રહી છે અને લોકોને ખબર પણ નથી હોતી કે આ દવા કેવી રીતના એમના સુધી પહોંચે છે, કઈ પરિસ્થિતિમાં પહોંચે છે. આ પરિસ્થિતિમાં જ્યારે કાયદાનું સદંતર ઉલ્લંઘન થતું હોય ત્યારે અમારી રજૂઆત ગવર્મેન્ટ સુધી પહોંચે એ માટે અમે આ બંધનું આંદોલનનું આયોજન કરેલ છે. બિલકુલ. જશવંતભાઈ, આપની પાસે આવું, કારણ કે 20 મે જે લોકોને દવાની જરૂરિયાત હશે એ લોકોને દવા નહીં મળી રહે, એટલે એ લોકોને તો પહેલેથી સાવચેત કરવામાં આવ્યા છે કે ઘરમાં જરૂરી જથ્થો વસાવી લે. પણ મારે આપની પાસેથી એ સમજવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે દવાઓ આપવામાં આવે છે, જેનું વેચાણ કરવામાં આવે છે, ને એમાં મસ્ત મોટા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. હવે એ ડિસ્કાઉન્ટ આપણે દવાની દુકાનમાં લેવા માટે જઈએ તો એ ડિસ્કાઉન્ટ આપણને ત્યાં એટલું નથી મળતું. હવે એટલે કઈ રીતનું માર્જિન હોય છે, એટલે કઈ રીતનું એ લોકોને ઓનલાઈન પ્લેટફોર્મવાળાને પરવડે છે? જી મયુરભાઈ, આપની પાસેથી આ સવાલનો જવાબ લો. પ્લેટફોર્મ ઓનલાઈન પ્લેટફોર્મવાળાને તો પરવડે નહીં, પણ પ્રેડિટરી જે પ્રાઇઝની અત્યારે જે સિચ્યુએશન ચાલુ રહી છે, ભૂતકાળમાં પણ ગવર્મેન્ટનું ધ્યાન દોરેલું છે કે ક્યાંક ને ક્યાંક જે રીતના ઓનલાઈન વેપારીઓ દ્વારા દવાઓના ભાવ કરતાં પણ ઓછા કિંમતે દવાઓનું વિતરણ કરવામાં આવે છે, અને ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર પ્લેટફોર્મના પરફોર્મન્સ માટેથી આ દવાનું વિતરણ કરવામાં આવે છે. અને દવા કોઈ શોખથી નથી ખાતું, આપ સૌ જાણો છો. જ્યારે દવા જીવન જરૂરિયાત માટેની વસ્તુ હોય ત્યારે લોકોએ પણ સમજવું જોઈએ કે સોનું ક્યારેય પિત્તળના ભાવે નથી મળતું. બ્રાન્ડેડ દવાઓમાં આજે પણ એક કેમિસ્ટના, એક મેડિકલ સ્ટોરના એમના માર્જિન નક્કી કરેલા છે DPCO દ્વારા, અને જે પ્રાઇસ નક્કી કરવામાં આવેલા એ જ પ્રાઇસ મુજબ અને એ જ રેટ મુજબ અમારું માર્જિન રાખેલું છે. સામાન્ય એક રિટેલરનું માર્જિન આજે પણ 16% લઈને 20% સુધી છે. તો એક 16% લઈને 20% માર્જિન હોય કોઈ પણ કંપનીમાં, કોઈ પણ મેડિસિનમાં, બ્રાન્ડેડ દવાઓમાં, તો એમાં કેવી રીતના 25 થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકાય, એ પણ એક સમજવા લાયક પ્રશ્ન છે. આપણે
આજની તારીખમાં અમે એવું માનીએ છીએ કે આ લોકો જે રીતના સ્વિગી અને ઝોમેટો જેવા પ્લેટફોર્મે પહેલાં ભૂતકાળમાં લોકોને ભરમાવી અને એક પ્લેટફોર્મની આદત પાડી દીધી અને પછી હવે એમના ચાર્જીસો વધી રહ્યા છે, તો અમે લોકોને આજે પણ જાગૃત કરવા માટે અમારા પ્રયત્નો થઈ રહ્યા છે કે આ એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો આમાં ખાસ કરીને તમારી નિયર બાય નજીકના તમારા ટ્રસ્ટેડ મેડિકલ સ્ટોરો હોય ત્યાંથી જ દવાઓની ખરીદી કરવી જોઈએ. સાથે ધર્મેશભાઈ જોડાયેલા છે. ધર્મેશભાઈ, આપને મારો અવાજ મળે છે? જી જી ધર્મેશભાઈ, મારો પ્રશ્ન આપને એ છે કે 20 મે જ્યારે હડતાળનું શસ્ત્ર ઉગામવાના છે આ એસોસિએશનવાળા, તો મારે આપની પાસેથી એ સમજવું છે એના કારણે ગામડાઓમાં પણ ઘણી બધી અસર થશે, જે લોકોને કદાચ ખબર પણ નહીં હોય કે 20મી તારીખે દવાની દુકાન બંધ રહેવાની છે, એટલે એ લોકોને કઈ રીતની અસર થશે અને શું માત્ર હડતાળ જ એક શસ્ત્ર છે, બીજા કોઈ આના ઉકેલ ના આવી શકે? સરકાર સાથે કોઈ વાટાઘાટ ના થઈ શકે? જ્યાં સુધી જે મેડિકલ એસોસિએશનના જે લોકો બેઠેલા છે ને એ લોકો જ્યારે હડતાલની વાત કરતા હોય તો એ હડતાલ પાડે એ સ્વાભાવિક છે. મેડિકલ એસોસિએશનના લોકોને, મેડિકલ કેમિસ્ટના લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હશે અને લગભગ 4 થી 6 મહિના અગાઉ પણ આ મુદ્દો ઉચકેલો ને એ લોકોએ કંઈક હડતાલની ચીમકી આપેલી, પરંતુ સરકારે એ બાબતમાં કંઈ ગંભીરતાથી નથી લીધું. એટલે આ વખતે એ લોકો 20મી મેથી કદાચ જવાના છે, તો અગાઉથી એ કોઈને જેને પણ લાગતા વળગતા હોય એવા લોકોમાં પ્રેસ મીડિયાના માધ્યમથી અથવા તો લોકોને ખબર પડે કે ભાઈ કેમિસ્ટ બંધ રહેવાની છે અને દવાઓનું વેચાણ નથી થવાનું, એવો પ્રચાર પ્રસાર કરવો જોઈએ. એમની જે બાબતો છે, એમની જે તકલીફો છે અને એ તકલીફોના કારણે કદાચ એ હડતાલ કરતા હશે, એમને યોગ્ય લાગતું હશે, પરંતુ મેડિકલ ક્ષેત્રની અંદર પણ આપ જુઓ છો કે કેટલી બધી સાંઠગાંઠો ડૉક્ટરો અને મેડિકલવાળાની હોય છે, એ પણ આપને ખ્યાલ છે. એટલે વાત જે ઓનલાઈન માટે થઈને જે આ લોકો વિરોધ કરી રહ્યા છે, તો એ સમયની માંગ છે, સમયની ડિમાન્ડ છે કે ઘણા બધા વ્યવસાયો એવા છે કે જે સમયના અનુસાર બદલ્યા છે. સ્વિગી જેવા કે બીજા જે પ્લેટફોર્મો આવ્યા, ઘણા બધા રિટેલ જે કંઈ રેડીમેડ્સ ગાર્મેન્ટ્સથી લઈને ઘણા બધા એવા ઓનલાઈન વ્યવસાયો ચાલી રહ્યા છે. એ તમામ લોકોએ જે તે સમયે વિરોધ કરતા હતા, પરંતુ આજે પણ લોકોએ એ સ્વીકાર્યું છે કે ઓનલાઈન જે વસ્તુ મળે છે એના ઉપર લોકોનો ટ્રસ્ટ ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે. એટલે સરકારે એ બાબતમાં જે આ કેમિસ્ટવાળાનું કહેવું છે કે એ લોકો લાયસન્સ વગર અગર આપતા હોય તો એ ખોટા છે. લાયસન્સ સાથે અગર ઓનલાઈન દવાનું કોઈ વેચાણ કરતા હોય તો સીધો ગ્રાહકને એમાં ફાયદો થવાનો છે. વચેટિયા વ્યક્તિઓ હોય, એમનો જે નફાખોરી હોય એ ઘટી જતી હોય અને સીધો જો ગ્રાહકને ફાયદો થતો હોય તો લોકો ઓનલાઈન લે. પરંતુ ગેરકાયદેસર દવા કે પ્રિસ્ક્રિપ્શન વગર દવા કોઈ પણ વ્યક્તિ આપતો હોય તો એ ગેરકાયદેસર છે, એને બંધ કરવી જોઈએ. સરકારે એના નીતિ નિયમો ઘડવા જોઈએ. એ બાબતમાં હું એસોસિએશનવાળાના ચોક્કસ સહમત છું. પરંતુ ઓનલાઈનનો જમાનો છે, ઓનલાઈનનો જમાનો વધવાનો છે, ઓનલાઈન પ્લેટફોર્મ ચાલવાનું છે, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક એ બાબતનો બંને વચ્ચે નેગોશિએશન બેસીને જે કંઈ રસ્તો કાઢે તો વધારે સારું. હડતાલ સુધી એ લોકોને ન જવું પડે એવું સરકારે પણ એમને વિચારવું જોઈએ, કેમ કે ભારતનું મેડિકલ એસોસિએશન જે છે એ અગર આ બાબતમાં કંઈ ગંભીરતાથી વિચારીને જો હડતાલ કરવાનું વિચારતું હોય તો સરકારે પણ એમની વાતને ચોક્કસ ધ્યાન દેવી જોઈએ ને એનો કંઈ ને કંઈ સુમેળભર્યો રસ્તો કાઢવો જોઈએ. અર્ણબભાઈ, આપને મારો અવાજ મળે છે? જી મેડમ. જી અર્ણબભાઈ, આમાં ગ્રાહકોનો શું વાંક? હવે એમને ઓનલાઈન પ્લેટફોર્મ પર સસ્તી દવા મળે છે, તેઓ સ્વાભાવિક રીતે બધા પોતાનું જ વિચારે, જે લાભ મળતો હોય એ લાભ લેવા માટે જ ગ્રાહકો બેઠા છે. એટલે ઘરે બેઠા જો તમારા ઘરે કોઈ તમારી જરૂરિયાત પ્રમાણેની દવા પહોંચાડી જાય તો પછી બીજું શું જોઈએ? એટલે આમાં ગ્રાહકોનો કોઈ વાંક નથી. અને જ્યારે 20મી તારીખે આ બંધનું એલાન કરવામાં આવ્યું છે તો એમાં ક્યાંક ને ક્યાંક હેરાન પણ ગ્રાહકે જ થવાનું છે. મેડમ, આપની વાત સાચી છે. ગ્રાહકે હેરાન તો થવાનું એવું જરૂરી નથી, પણ મારું માનવું એવું છે, જે રીતના અતુલભાઈએ સાચી વાત કીધી કે આમાં આજની ટેકનોલોજી તમને ઓનલાઈન માટે પ્રેરિત કરે છે, પણ મેડમ જે રીતના આજની ટેકનોલોજી ઓનલાઈન માટે પ્રેરિત કરે છે એવી રીતના જ એના દુરુપયોગ પણ છે. જે રીતના આપને ખબર હશે કે ભાઈ ઓનલાઈન ફ્રોડ કેટલા થાય છે, ઓનલાઈન શોપિંગમાં કેટલા બધા ફ્રોડ્સ મળે છે. અમારી પાસે, અમે ગ્રાહક સુરક્ષામાં કામ કરીએ છીએ તો અમારી પાસે એવરેજ એક વર્ષના 1800 થી 1900 કેસ ખાલી બરોડા, અમદાવાદ અને સુરતના મળીને 1800-1900 કેસ એવા આવે છે જેમાં ઓનલાઈન ફ્રોડ થયેલા હોય છે, રાઈટ. એની સાથે બીજી વાત આપણે કરીએ તો એક પ્રિસ્ક્રિપ્શન
એક ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઓફિશિયલ હોવું. હવે આજે હું ગમે ત્યાંથી પ્રિસ્ક્રિપ્શન ઓર્ડર કરીને હું દવા મંગાવી લઉં તો એના કેટલા બધા દુરુપયોગ છે. આજની એમાં તમને ખબર છે કે ભાઈ કેટલી બધી ડ્રગ્સ એવી છે જે પ્રોહિબિટેડ છે, જે ઓનલાઈન કાઉન્ટર પર ઇઝીલી અવેલેબલ કોઈનું પણ પ્રિસ્ક્રિપ્શન લખાયેલું હું ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન અટેચ કરીને મંગાડાઈ લઉં છું. હવે આજની આ લોકોએ પોલિસી એવી કરી દીધી છે, ઓનલાઈન જે પણ ઓનલાઈન દવાઓ વેચે છે એ લોકો શું કરે છે કે પોતાનો ડૉક્ટર રાખે છે, એને ઓનલાઈન પ્રિસ્ક્રિપ્શન અપાડાવે છે અને તમને દવા પહોંચાડી દે છે. મેડમ શું આ ડૉક્ટર્સ એલિજિબલ ડૉક્ટર્સ છે? એનું કોણ નીતિ નિયમ જાણશે કે એ ડૉક્ટર્સ એ લોકો જે બેસાડ્યા કન્સલ્ટન્ટ ડૉક્ટર જે એ લોકોની ઓનલાઈન પ્રોસિજર છે એ કન્સલ્ટન્ટ ડૉક્ટરમાં ડૉક્ટર MBBS બેઠો છે, એમ કે એક MBBS જ ડૉક્ટર અમુક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી શકે છે. જેમાં આજની તારીખમાં આપણે ખબર છે કે આયુર્વેદિક ડૉક્ટર છે, હોમિયોપેથિક ડૉક્ટર છે, એ લોકોને એક પરમિશન હવે ગવર્મેન્ટે આપી છે કે તમે એલોપેથી પ્રેક્ટિસ કરી શકો છો, પણ એની પણ એક લિમિટેશન્સ છે, રાઈટ? તો હવે આ જ ડૉક્ટરોને જે લોકોને બહાર પ્રેક્ટિસ નથી ચાલતી એવા ડૉક્ટરને તમે 30, 40, 35 હજારના પગાર પર રાખીને તમે ઓનલાઈન એ લોકોનું પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરીને તમે દવા પહોંચાડી શકો છો. તો આજની ડેટમાં જ્યાં તમને ખબર છે કે ભાઈ એવા ઇન્જેક્ટેબલ્સ અવેલેબલ છે જેનાથી નશો થાય છે, આ બધા પ્રોડક્ટ્સ અગર ઓનલાઈન અવેલેબલ આવી રીતના ઇઝીલી થતા જ હશે તો આપણું આજનું યુવાધન ક્યાં જશે? આ તો બહુ ઇઝી એક્સેસ આપી રહ્યા છે ગવર્મેન્ટ કે ભાઈ તમે નશો કરો જ બસ. એટલે મારું માનવું એવું છે મેડમ કે જે કેમિસ્ટ એસોસિએશન જે ડિમાન્ડ માટે માંગ કરી રહી છે એ બહુ એપ્ટ છે. દવાનો બિઝનેસ એક બહુ હમ્બલ બિઝનેસ છે, એક પોતાના જીવ સાથેનો બિઝનેસ છે જે ઓનલાઈન ના જવો જોઈએ. આવા બિઝનેસીસને તમારે પ્રોપર મોનિટર કરીને જ આગળ વધારવા જોઈએ, અને જ્યાં ઓનલાઈનમાં આ વસ્તુનું મોનિટરિંગ નથી થઈ શકતું, આ મારું માનવું છે. મયુરસિંહ, જે પ્રમાણે COVID-19નો સમય હતો, આપણે સૌ કોઈએ કોરોના કાળ જોયો ને એ જ વખતથી કદાચ ઘરે દવાઓ પહોંચાડાતી થઈ, ઓનલાઈન પ્લેટફોર્મનો યુઝ થયો, એટલે ત્યારે જે નિયમો કામચલાઉ રીતે જાહેર કરવામાં આવ્યા હતા ને એ જ નિયમો અત્યારે પણ કન્ટિન્યુ છે, એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક આ નુકસાન થઈ રહ્યું છે. કર્મ પણ આપ સૌ જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે ઓનલાઈન ફાર્મસી અત્યારે પણ ઇનલીગલી છે. ક્યાંય પણ ગવર્મેન્ટ દ્વારા એમને લીગલી જાહેર કરવામાં આવેલી નથી. પણ ક્યાંક ને ક્યાંક આ લોકો જ્યારે કોરોના કાળ દરમિયાન જે GSR ગવર્મેન્ટ દ્વારા 220 ડિક્લેર કરવામાં આવેલો હતો અને ઘર સુધી દવા પહોંચે અને જે સંક્રમણ ન વધે અને અટકાવી શકાય એના કારણે જે ગવર્મેન્ટે આ GSR બહાર પાડેલો હતો એ GSRનો દુરુપયોગ કરીને આજે આ લોકો ઓનલાઈન પ્લેટફોર્મવાળા ક્યાંક ને ક્યાંક વેચાણ કરી રહ્યા છે. બાકી ક્યાંય ગવર્મેન્ટના અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટમાં ક્યાંય પણ એવા રૂલ્સ નથી કે તમે ઓનલાઈન મેડિસિનનું વેચાણ કરી શકો છો. બિલકુલ. મયુરસિંહ, હવે કઈ રીતના નિયમો બદલાવવા જોઈએ આપના મતે કે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે, લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય? ખાસ તો ઘણા વર્ષ આપણે લગભગ શરૂઆતથી જ માનીએ તો ક્યારેય પણ આ એક્ટમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં નથી આવેલો. તો ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી પ્રયત્નો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહેલા છે કે આ એક્ટમાં ફેરફાર કરે. તો આ એક્ટમાં જે જરૂરિયાત છે, હું એવું માનું છું કે દવા એક જીવન જરૂરિયાતની વસ્તુ છે. સામાન્ય એક ગોળી કોઈ પણ તમે ડાયાબિટીસની દવા લેતા હોય તો પેશન્ટને ખબર નથી કે એની સિચ્યુએશન શું છે, એ દવા કઈ કન્ડિશનમાં છે. જ્યારે એ દવા એને ઉપયોગી જ ન આવતી હોય ત્યારે એ પેશન્ટને ખબર નથી પડતી કે એનું ડાયાબિટીસ કન્ટિન્યુ વધતું જતું હોય છે અને ધીમે ધીમે એ ડાયાબિટીસ વધતા જવાને કારણે એને આંખની અસર, કિડનીમાં અસર, બોડીમાં કોઈ પણ ઇન્જેક્ટ થઈ શકે છે. તો આવી પરિસ્થિતિમાં હું એવું માનું છું કે ગવર્મેન્ટે ખાસ કરીને આમાં નોટિફિકેશન બહાર પાડી અને ઓનલાઈન મેડિસિનનું રોકાણ જે વેચાણ છે એને રોકવું જોઈએ. અને ખાસ કરીને જે રીતનું અત્યારે પ્લેટફોર્મ ચાલી રહ્યું છે આમાં આપણે ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યા છીએ કે દવાનું વેચાણ કરવું એ સામાન્ય આપણે જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ કોઈ પણ ડ્રગ લાઇસન્સ લે અને એ ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદી કરી અને વેચાણ કરી શકે છે, અથવા તો સેમી સ્ટોકિસ્ટ તરીકે વેચાણ કરી શકે છે. અમે ભૂતકાળમાં પણ ગવર્મેન્ટને સજેશન આપેલું છે કે દવા એક એવી વસ્તુ છે કે જે લોકોના જીવ સાથે જોડાયેલું છે. આપ સૌ જાણો છો કે ડુપ્લિકેટ દવાઓના કેટલા કેસો આવે છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ચેનલાઇઝ આ બિઝનેસ નથી. એકચ્યુઅલી દવાનો બિઝનેસ હંમેશા ચેનલાઇઝ હોવો જોઈએ. પર્ટિક્યુલર કંપનીમાંથી સીએનએફમાંથી સ્ટોકિસ્ટ અને સ્ટોકિસ્ટથી રિટેલર સુધી આ આખી એક ચેન છે દવા માટેની, અમારી બ્રાન્ડેડ દવાઓ માટે. તો આ ચેન દ્વારા જ આ બિઝનેસ થવો જોઈએ, નહીં કે કોઈ બીજો સેમી સ્ટોકિસ્ટ ગવર્મેન્ટને અથવા તો કંપનીઓને જ્યાં રિક્વાયરમેન્ટ હોય વધારે સ્ટોકિસ્ટોની ત્યાં વધારે સ્ટોકિસ્ટ કરે, પણ ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ દ્વારા જ જો આ દવાનું વેચાણ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સ્પોરિયસ ડ્રગનું પણ જે ઇસ્યુ છે અત્યારે
મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે, એનું વધતું રહ્યું છે. તો આ પ્રમાણ ક્યાંક ને ક્યાંક ઘટાડી શકાય છે, રોકી શકાય છે. હાલમાં જ આપણે સૌ જાણીએ છીએ કે મોજેરો નામની જે એક પ્રોડક્ટ આવેલી બોડી વેઇટ લોસ કરવા માટેની, એમાં હાલમાં જ તે ડુપ્લિકેટ દવા પકડાયેલી. હજી હમણાં જ લોન્ચ થયેલી પ્રોડક્ટ જો ડુપ્લિકેટ પકડાતી હોય તો આટલી બધી મોટી કંપનીઓની એવડી મોટી પ્રોડક્ટ રેન્જ ક્યાં કેવી રીતના ડુપ્લિકેટ વેચાય છે એની જાણ પણ આપણને થતી નથી. તો ખાસ કરીને અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ એક ચેનલાઇઝ થવું જોઈએ. ગવર્મેન્ટના એક રૂલ્સ એવા હોવા જોઈએ કે દવાનું વિતરણ માત્ર ને માત્ર ચેનલ દ્વારા જ થવું જોઈએ. બિલકુલ. ધર્મેશભાઈ, આપણે દવાની દુકાનમાં દવા લેવા માટે જઈએ ત્યારે આપણને ધારો કે 3500ની કે 3000ની દવા પડતી હોય અને આપણે ઓનલાઈન મંગાવીએ તો 1700-1800માં આપણને દવા પડતી હોય, એ જ કંપની હોય, એના એ જ ડ્રગ યુઝ કરવામાં આવ્યા હોય એ દવાની અંદર. એટલે સ્વાભાવિક રીતે આપણે પછી ઓનલાઈન મંગાવીએ કારણ કે આપણને સીધો 800થી 1000 રૂપિયાનો ફાયદો થતો હોય. તો એ 800થી 1000નું માર્જિન શું એ દુકાનદારોને મળતું હશે જેના કારણે દવા આટલી મોંઘી પડતી હશે લોકોને, અને એના જ કારણે ઓનલાઈન પ્લેટફોર્મ સુધી ગ્રાહકો ખેંચાતા હશે? બિલકુલ. આજે કોઈ પણ ક્ષેત્રની અંદર આપ જુઓ, ઓનલાઈન પ્લેટફોર્મ એટલું બધું આગળ વધી રહ્યું છે. નો ડાઉટ એમાં છેતરપિંડી થાય છે કે ગમે તે વસ્તુ થાય છે. આજે તમે પૈસાનું પણ ટ્રાન્ઝેક્શન જુઓ, જે રીતના ડિજિટલાઇઝ થઈ ગયું છે એનાથી કેટલું આસાન છે. તમે ટોલ નાકાના જે પૈસા છે કપાઈ જાય છે. તો એમ સમયની અનુસાર તમારે કોઈ પણ વસ્તુનો ફેરફાર કરવો જોઈએ. પરંતુ જે મેડિકલ એસોસિએશનના લોકો કહી રહ્યા છે કે ભાઈ સરકારે આવી કોઈ પરમિશન આપી નથી અને ઓનલાઈન કોઈ વેચાણ દવા કરી રહ્યું છે, તો એ ખોટું છે. સરકારે એના નીતિ નિયમ મુજબ કામ કરવાની છૂટ આપવી જોઈએ અને ઓનલાઈન બાબતોને વધારે મહત્ત્વ આપવું જોઈએ કે એનાથી સીધો ગ્રાહકને ફાયદો થાય. એમ પણ જનધન યોજના જે મુખ્ય વડાપ્રધાનની ઔષધિ મેડિકલ જે હોય છે ત્યાં પણ દવાઓ ઘણી બધી સસ્તી મળી રહી છે માનો. તો ઓનલાઈન અગર આ વસ્તુ પર મૂકવામાં આવે દવાની બાબતો અને એમાં જે કંઈ એના લાગતા વળગતા ડૉક્ટર્સ કે જે કંઈ ફાર્માના લાઇસન્સવાળા એને ચેન કરવામાં આવે ને એમને જ લીગલાઇઝ ઓનલાઈનનું બાબત પ્રિસ્ક્રિપ્શન સાથે જો સેલ કરવામાં આવે તો હું માનું છું કે ડાયરેક્ટ કંપની સાથે એક કસ્ટમરને સીધો વધારે ફાયદો થાય. એમને વધારે ફાયદો થાય તો એ ઓનલાઈન તરફ વળવાના છે. એટલે એવું નથી કે મેડિકલ્સનો શોપ હોય એ લોકો પ્રિસ્ક્રિપ્શનથી જ બધી દવા વેચે છે, એવું પણ નથી. એ લોકો પણ ઘણી જગ્યાએ પ્રિસ્ક્રિપ્શન વગર આપે છે. ઘણી બધી કોરેક્સની બોટલો આપ જુઓ તો એ કંઈ ઓનલાઈન નથી મંગાવતા. 200 બોટલો કેટલા બધા વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડેલા છે ને એ પણ લોકો વેચે છે. એટલે મેડિકલની દુકાનવાળા પણ ક્યાંક ને ક્યાંક નાની મોટી બાબતો કરતા હશે, પરંતુ એમની લડાઈ એસોસિએશનની છે તો એ કોઈ બાબતની હશે, સાચી હશે. સરકારે એ બાબતે વિચારીને એના જે કંઈ નીતિ નિયમો છે એના પર ધ્યાન રાખવું જોઈએ. બાકી તો આપણે ખ્યાલ છે કે મેડિકલ અને ડૉક્ટરોની જે આખી એક સાંઠગાંઠ છે. તમે જુઓ કોઈ પણ દવાખાનાની અંદર તમે એડમિટ થાઓ એટલે એનું મેડિકલ એની અંદર જ હોય છે અને એ જે કંપનીની દવા લખી આપે એને જ યુઝ કરવાની હોય છે. એટલે એની અંદર પણ ખૂબ મોટો નફો એ લોકો રડતા હોય છે. કેટલા બધા કમિશનો આપીને મેડિકલ ડૉક્ટરો સાથે સાઠગાંઠ કરીને પણ ચલાવે છે. એટલે એનું નફાનું ધોરણ ખૂબ મોટું છે. આ એસોસિએશનની જે લડાઈ છે બધા જ લોકો એની અંદર માત્ર નફાખોરીની કે એવી હું વાત નથી કરતો, પરંતુ એની અંદર ક્યાંક ને ક્યાંક ડૉક્ટરો અને મેડિકલના લોકોની બહુ મોટી સાંઠગાંઠ છે. એને તોડવું પણ જરૂરી છે, એ તૂટવું પણ જોઈએ અને એ તૂટવા માટે સરકારે પણ કંઈક ને કંઈક હું માનું છું કે વિચારવું જોઈએ. બાકી મેડિકલ એસોસિએશનની જે લડાઈ છે અને જો ઓનલાઈન વગર પરમિશને કોઈ પણ વ્યક્તિ દવા વેચતો હોય, કોઈ પણ કંપની વેચતી હોય તો એના પર પણ બેન લગાવવું જોઈએ. પરંતુ ઓનલાઈનને પ્રાધાન્ય મળવું જોઈએ. સરકારે એવા નીતિ નિયમો કરવા જોઈએ. બિલકુલ અર્ણબભાઈ, કારણ કે ધર્મેશભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે કે હોસ્પિટલમાં આપણે ક્યાંય પણ દાખલ થયા હોઈએ અર્ણબભાઈ અને આપણે જો દવાની જરૂરિયાત હોય તો એ જે પ્રિસ્ક્રિપ્શન લખીને આપે ડૉક્ટરે એના જે સંલગ્ન દુકાન હોય એ જ્યાંથી આપણને લાવવા માટેનું કે એ ત્યાં જ મળે. આપણે બીજી 10 દુકાનોમાં જઈએ તો આપણને એ દવા તો ના જ મળે. એવા ઘણા બધા કિસ્સા આપણી સાથે બની ચૂક્યા હશે. પણ મારે એ સમજવું છે કે એ જે કમિશનખોરીની વાત છે અને એ જ લોકોને અત્યારે ક્યાંક આ બધા કિસ્સાઓના કારણે પેટમાં દુખતું હોય. આપણે બધાની વાત નથી કરતા. અગેન આપણે માત્ર ને માત્ર એવા એક ટકાવારીની વાત કરીએ છીએ કે જે લોકો ખરા અર્થમાં કમિશન ખાય છે. મેડમ 100%ની વાત છે ધર્મેશભાઈની કે જે આ એ લોકોનું માફિયા છે કે જે તમે હોસ્પિટલ અને એનું એ તોડવું ખરેખર જરૂરી છે. એમાં કોઈ બેસ મત નથી. અને મારું પણ માનવું એવું છે કે એ તૂટવું જોઈએ, એમ કે એમાં ગરીબ પેશન્ટ હેરાન થાય છે.
અને દવા જે રીતના વચ્ચે ગવર્મેન્ટ લાવેલું કે ભાઈ ડૉક્ટરે જેનરિક નામથી જ દવા લખવી, પછી કઈ બ્રાન્ડની લેવી એ સિલેક્શન એક કસ્ટમર પર હોવું જોઈએ. તો આ વસ્તુ ઇમ્પ્લાય કરવી ખરેખર જરૂરી છે. જે ધર્મેશભાઈએ કીધું કે આ માફિયા તોડવું ખરેખર જરૂરી છે કે ડૉક્ટરે એક બ્રાન્ડ તમારે બ્રાન્ડ નેમથી નહીં, તમારે જેનરિક નેમથી એનું પ્રિસ્ક્રિપ્શન લખવું જોઈએ. આ એનો સૌથી મોટો સોલ્યુશન છે કે અગર તમે આ વસ્તુ ઇમ્પ્લાય કરશો કે ભાઈ દરેક ડૉક્ટરે બ્રાન્ડ વાઇઝ નહીં જેનરિક નેમથી પ્રિસ્ક્રિપ્શન લખીને આપવું, તો એ ફાઇનલ ઓથોરિટી એની કસ્ટમર પાસે રહેશે કે કસ્ટમરે સિલેક્ટ કરવાની આવશે ભાઈ એને કઈ કંપનીની જોઈએ છે. એમ કે આજે આપને ખબર છે કે એક ક્રોસિનની ગોળી પણ કે એક આપણે પેરાસિટામોલ ગણીએ, હવે લોકો પેરાસિટામોલને ક્રોસિનના નામથી જ ઓળખતા થઈ ગયા છે. એટલે એક પેરાસિટામોલની ગોળી તમને 50 પૈસામાં પણ મળે છે ને એ જ વસ્તુ તમને 3 રૂપિયામાં પણ મળે છે. એટલે એ એક કસ્ટમર પર એના રાઇટ્સ છે કે એ સિલેક્ટ કરે કે ભાઈ મારે કઈ બ્રાન્ડ લેવી છે કે મારે કેટલા પૈસા ખર્ચીને લેવા છે. એટલે એ વસ્તુ ખરેખર ધર્મેશભાઈની સાચી વાત છે કે આ જે એક એ છે એ તોડવા માટેનો આ એક ઓપ્શન છે. બીજું મારે ખાલી એક વસ્તુ ધર્મેશભાઈ જે બોલેલા એ વસ્તુ પર મારે એક વસ્તુ એડ કરવી છે કે દરેક જગ્યાએ એક કસ્ટમર એટલે એક મેડિકલ સ્ટોરે ઓનલાઈન વેચવા માટે ઓનલાઈન પ્લેટફોર્મે દરેક સિટીમાં પોતાનું એક કેમિસ્ટ હોવું જરૂરી છે. આ એક રૂલ છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટનો કે જે એરિયામાં તમારી દુકાન હોય તમે એ જ એરિયામાં માલ સપ્લાય કરી શકો છો. એટલે એની એક બાઉન્ડ્રી ડિફાઇન્ડ છે. ઓનલાઈનમાં બાઉન્ડ્રી ડિફાઇન્ડ નથી થતી, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના વિરુદ્ધ છે. એટલે આ એરિયા ડિફાઇન્ડ છે અને તમારે અગર ઓનલાઈન કોઈએ પણ વેચવો હોય, સપોઝ હું તો કહું છું કે ટાટાવાલા ભાઈ ઓનલાઈન લઈને આવ્યા તો ટાટાવાલાએ બરોડામાં પણ દુકાન કરવી પડે, અમદાવાદમાં પણ દુકાન કરવી પડે, એવી રીતના બધે દુકાન કરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચી શકે છે. એ લોકોનું બિલિંગ લોકલ એડ્રેસ પર થવું જોઈએ, આ એક નિયમ છે. જી મયુરસિંહને કંઈ કહેવું છે? મયુરસિંહ, જેમ કે ધર્મેશભાઈએ કીધું કે ડૉક્ટરો અને મેડિકલોની સાઠગાંઠની જે વાત કરી છે, ભૂતકાળમાં અમે પણ ઘણીવાર ગવર્મેન્ટને રજૂઆત કરેલી છે કે ડૉક્ટરોને એક રૂલ્સ જે લાગુ પડે છે કે ભાઈ પોતે બહાર એક બોર્ડ મારવાનું હોય છે કે અહીંયાથી દવા લેવી એ ફરજિયાત નથી. આવું કોઈ પણ બોર્ડ ડૉક્ટરો દ્વારા હોસ્પિટલમાં ક્યાંય ને ક્યાંય મારવામાં આવતું નથી. આ વસ્તુનો અમે પણ ભૂતકાળમાં પણ વિરોધ કરેલો છે ને આજ પણ અમે વિરોધ કરીએ છીએ કે આ ડૉક્ટરો પોતાના જ મેડિકલ સ્ટોરો હોસ્પિટલમાં ખોલે અને બેસે અને પછી ત્યાંથી પોતે જે રીતના ભાઈએ કીધું એ રીતના કે પોતાની કંપનીને લાગતે વળગતી હોય મેડિસિન લખે છે બીજી સ્ટોર પર, એટલે કે અમારા રિટેલર સ્ટોર પર પણ નથી મળતી મેડિસિન. તો આ મેડિસિન અમારે ત્યાં પણ મળવી જોઈએ અને પર્ટિક્યુલર આવા જે કંપનીઓ દ્વારા પર્ટિક્યુલર મોનોપોલીથી જે બિઝનેસ કરવામાં આવે છે આને ક્યાંક ને ક્યાંક રોકવાની જરૂર છે. બીજું ભાઈએ જે રીતના કીધું કે દરેક જગ્યાએ દરેક ડિસ્ટ્રિક્ટમાં એક સ્ટોર ખોલવો જોઈએ. મારું કહેવાનું એટલું જ છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં કદાચ તમે દરેક શહેરમાં એક સ્ટોર પણ ખોલો તો એની શું ગેરંટી છે કે જે દવા પહોંચવાવાળો વ્યક્તિ છે એ પર્ટિક્યુલર એક જ વ્યક્તિની દવા લઈને જશે, 2 વ્યક્તિની લઈને જશે, એ પર્ટિક્યુલર એ વ્યક્તિ સુધી એ જ દવા પહોંચશે. અને જો એ દવા દેવામાં ફેરફાર થઈ ગયો તો એ તો પોતે તો ફાર્માસિસ્ટ છે નહીં, ડિલિવરી બોય છે. ડિલિવરી બોયની આવડત કેટલી, એને શું ખબર કે એ દવા એના માટેની છે કે નહીં, વ્યક્તિ માટેની જ છે કે નહીં, એને દવા કઈ રીતના લેવી એ સમજાવવું પણ એટલું જ જરૂરી હોય છે. જે પ્રિસ્ક્રાઇબ મુજબ જ મેડિસિન લેવાની હોય એ અમારા મેડિકલ સ્ટોર પર આવે ત્યારે અમારા મેડિકલમાં અમારા જે કોઈ કેમિસ્ટ હોય એ દરેક જગ્યાએ પોતાની રીતે બધા કેમિસ્ટો બધા પેશન્ટોને સમજાવીને મેડિસિન આપતા હોય છે કે આ દવા કઈ રીતના લેવી, સવારે લેવી, બપોરે લેવી, જમ્યા વગર લેવી, જમીને લેવી. તો આવા ઘણા પ્રશ્નો છે જે ઓનલાઈન પોસિબલ નથી. જી મયુરસિંહ, આનાથી નાના જે વેપારીઓ છે, નાના કેમિસ્ટ છે જે ગામમાં એક દુકાન ચલાવે છે, એમને કઈ રીતનું નુકસાન જઈ રહ્યું છે? ગામડાઓમાં તો આજ સુધી હું માનતો નથી કે ક્યાંય ઓનલાઈન ફાર્મસીવાળા ક્યાંય ડિલિવરી કરી શકતા હોય, પણ આજની તારીખમાં હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક રિટેલરોને પણ આનો ભોગ બનવો પડી રહ્યો છે. કારણ કે એ લોકો જે અમારો મુદ્દો ખાસ અમારો છે પેડિટરી પ્રાઇસનો જે મુદ્દો છે આજની અમારા બંધમાં, એમાં ક્યાંક ને ક્યાંક મેં તમને પહેલાં પણ કીધું કે એ પોતે પોતાનું નુકસાન કરીને પણ એકવાર લોકોને એક આદત પાડવાની વાત છે અને જ્યારે આદત પડી જશે આ પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે જો મેડિકલ આ એક એવો બિઝનેસ છે કે જો મેમ્બરોને અમારા રિટેલરોને નુકસાન જશે તો એ એરિયામાં મેડિકલ સ્ટોર બંધ થશે અને લોકોને પર્ટિક્યુલર દવા લેવા માટે ક્યાંક ને ક્યાંક બીજે જવું પડશે, ક્યાંક દૂર જવું પડશે અથવા તો ઓનલાઈનને નિર્ભર રહેવું પડે. તો ઓનલાઈનમાંથી જ્યારે દવા આવે ત્યાં સુધીની એમની રાહ જોવી પડશે, જે પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ શકે છે.
બિલકુલ 20 મે કારણ કે આ હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને તમામ નાની દુકાનો છે એ બધી જ બંધ રહેવાની છે. ધર્મેશભાઈ આપની પાસે આવું, કારણ કે આના કારણે જે લોકોના ઘરે દવાઓ કદાચ પૂરી થવા આવી છે એમને અત્યારે હવે દોડવું પડશે દવા લેવા માટે, પણ હડતાળ સિવાય શું કોઈ બીજો રસ્તો ન હોઈ શકે? આપની પાસેથી મારે એ સમજવું છે કે વાટાઘાટોથી કે સરકારને મનાવીને કે આ રીતે પોતાની વાત ન મનાવડાવી શકાય? જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એસોસિએશને પહેલાં પણ રજૂઆતો કરેલી છે અને હડતાલની લગભગ ચીમકી પણ આપેલી છે. હું માનું છું કે એમને સરકાર સાથે ડાયલોગબાજી કરી હશે, એમના પત્ર વ્યવહારો કર્યા હશે, પણ સરકાર આ બાબતને ગંભીરતાથી નથી લેતા. સરકારે આ બાબતને ગંભીરતાથી લેવું જોઈએ અને જે કેમિસ્ટ એસોસિએશન છે એ હડતાલ પર ન જાય એ બાબતની પૂરતી ધ્યાન રાખવી જોઈએ. એમના જે કંઈ પ્રોબ્લેમો છે એને જેન્યુનતાથી સમજી અને સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતનો નિર્ણય લઈ અને હડતાલ મોકૂફ રખાવે એવી હું વિનંતી કરું છું. અને એમનું પ્રતિનિધિત્વ હું માનું છું કે જે આરોગ્ય મંત્રી છે એમને મળે, સ્ટેટના આરોગ્ય મંત્રીને મળે અને એ સેન્ટ્રલના આરોગ્ય મંત્રી સાથે વાત કરે અને હડતાલ ન જ થાય એવું હું ચોક્કસ કહેવા માંગુ છું કે ન થાય તો વધારે સારું. જી બિલકુલ. આપણી સાથે જશવંત પટેલ જોડાયા છે, જેઓ પ્રમુખ છે કેમિસ્ટ એસોસિએશનના. જશવંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જે પ્રમાણે 20મી મેના દિવસે એક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે પૂરા એસોસિએશને અને દવાની દુકાનો બંધ રહેવાની છે, કઈ રીતની માંગણીઓ છે અને કઈ રીતના સોલ્યુશનની આશા છે આપને? એકચ્યુઅલમાં પહેલાં તો ધન્યવાદ કેપિટલ ન્યૂઝને કે અમારી વાતને વાચા આપવા માટે આજે અમને રૂબરૂ સ્ટુડિયોમાં બોલાવ્યા. એકચ્યુઅલમાં દેશની અંદર જે ઓનલાઈન ગેરકાયદેસર વેપાર ચાલી રહ્યો છે એની સામે અમે ઘણા વર્ષોથી વિરોધ કરી રહ્યા છીએ અને ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના 12.5 લાખ કેમિસ્ટનું પ્રતિનિધિત્વ કરતા અમે ભૂતકાળની અંદર જ્યારે ઓનલાઈન આ દેશની અંદર એન્ટર થયેલું એ વખતે તે વખતના હેલ્થ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે રૂબરૂ મળ્યા હતા. અમારી લગભગ ઘણી બધી મુલાકાતો થઈને એમણે ખૂબ પોઝિટિવલી દવાના વ્યવસાયમાં, જ્યારે દેશમાં આપણાથી પણ વિકસિત કન્ટ્રીઓની અંદર દવાનો વ્યવસાય ઓનલાઈન નથી, તો આ દેશની અંદર પણ દવાનો વ્યવસાય ઓનલાઈન ન થવો જોઈએ. અમે બધા રીઝનો આપ્યા હતા કે જેમાં યુવાધન આડા રસ્તે જઈ રહ્યું છે. આજે એઆઈના માધ્યમથી જે રીતે કેટલાક મૃત પામેલા ડૉક્ટરોના નામે પણ આડેધડ H1 પ્રોડક્ટો જે નાર્કોટિકની અંદર આવે છે, આલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ડાયઝેપામ, ટ્રામાડોલ, ઇવન કોડિન સિરપ, આજે સેન્ટ્રલ ગવર્મેન્ટ બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન ચલાવી અને ગર્ભપાત ન થાય એના માટેના જે પ્રયત્ન કરી રહ્યું છે અને એની અંદર એમટી પિલ જેવી દવા પણ ઓનલાઈનના માધ્યમથી ખુલ્લેઆમ વેચાય છે. આજે કોર્પોરેટ લેવલે ઘણા બધા મોટા સ્ટોર્સ છે કે જે અમારો માર્જિન સેન્ટ્રલ ગવર્મેન્ટે એઝ પર ધ DNC એક્ટ મુજબ ફિક્સ કરેલો છે કે કંટ્રોલ કેટેગરીમાં હોલસેલ માર્જિન 8% અને 16% રિટેલ માર્જિન, ડી કંટ્રોલમાં 10% હોલસેલ માર્જિન અને 20% રિટેલ માર્જિન છે. એની અંદર મોટા મોટા કોર્પોરેટ લેવલે વધુ ડિસ્કાઉન્ટ આપી અને જે રીતે સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓ આવી રહી છે, દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું અને આવા મોટા મોટા ડિસ્કાઉન્ટથી લોકો લલચાય છે, ત્યારે નાના વેપારીનું અસ્તિત્વ જોખમમાં આવે છે. અને નાના વેપારી આજે એક તરફ દેશમાં GDP વધવા માટે નાના અને મીડિયમ સ્કેલના જે વેપારી છે એને સાચવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જુદી જુદી સ્કીમો રાખવામાં આવે છે અને અહીંયા નાના વેપારીને જ્યારે પતાવી દેવાની વાત આવે છે એ કેટલે અંશે યોગ્ય છે. આજે એક તરફ દેશના મુખ્યમંત્રી પ્રધાનમંત્રી જ્યારે મન કી બાતની અંદર મિસયુઝ ઓફ એન્ટીબાયોટિકની જ્યારે ચર્ચા કરતા હોય, આજે 140 કરોડ લોકોની ચિંતા કરતા હોય અને આજે આપણાથી વિકસિત કન્ટ્રીની અંદર એન્ટીબાયોટિક હજુ ફર્સ્ટ જનરેશન ચાલતું હોય અને આપણા ત્યાં ફોર્થ જનરેશન ચાલતું હોય, એવા કેટલાક સુધારા અમે ઓલરેડી કેન્દ્ર સરકારને આપ્યા છે. માંડવિયા સાહેબ જ્યારે હતા ત્યારે કોરોના વખત હતો. કોરોના વખતે સંક્રમણ ન ફેલાય એના માટે સરકારે એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડેલું હતું કે જેની અંદર દવાઓ પેશન્ટને ઘર સુધી મળે. એનો મિસયુઝ કરી અને આજે ઓનલાઈનના માધ્યમથી જ્યારે મોટા મોટા ચેમ્પિયનો ધંધો કરી રહ્યા છે અને કેટલીક જે ડુપ્લિકેટ અને સ્પુરિયસ દવાઓ જે આવી રહી છે, ત્યારે આ બજારની અંદર દવાઓ ડુપ્લિકેટ ન જાય, નાના નાના વેપારીના કોમ્પિટિશનમાં ટકી રહે, એના માટે થઈને અમે અત્યારે 1 દિવસનું
બંધનું આહવાન આપેલું છે. બિલકુલ બિલકુલ. આપ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.